જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના રવિવારે કરવામાં આવતું વીરપસલી વ્રતનો મહિમા, દોરાનું મહત્વ તથા તેની વ્રતકથા સાંભળીશું. બોલો ભોળાનાથ શિવશંભુની જય. વીરપસલીનું વ્રત એ શ્રાવણ માસના અજવાળિયાના એટલે કે સુદ પક્ષના રવિવારે કરવામાં આવે છે. વીરપસલીનું વ્રત એ રક્ષાબંધન જેટલું જ મહત્વનું છે. આ વ્રતમાં બહેન ભાઈને ચાંદલો કરી ચોખા લગાવી અને તૈયાર કરેલો દોરો કાંડામાં બાંધે છે અને આશીર્વાદ આપે છે. જ્યારે ભાઈ પોતાની યથાશક્તિ પ્રમાણે બહેનને ભેટ આપે છે. વીરપસલીનું વ્રત એ પુરાણો કાળથી ચાલ્યું આવે છે. કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ તેની બહેન સુભદ્રાજી પાસે રક્ષા બંધાવી હતી અને ત્યારથી આ વ્રતનો વિશેષ મહિમા છે. વીરપસલી વ્રતમાં બહેન ભાઈના હાથમાં દોરો બાંધે છે, જે દોરો દર્શાવે છે કે મજબૂત સંકલ્પ, પરિવારનું અને બહેનનું રક્ષણ તેમજ ભાઈના પરિવારની સુખાકારી માટે બાંધવામાં આવે છે અને ભાઈ યથાશક્તિ મુજબ બહેનને કોઈ ભેટ આપે છે. દોરો બાંધતી વખતે પણ ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક લઈ અને ભાઈને આશીર્વાદ આપવામાં આવે છે. આમ વીરપસલીનો દોરો એ માત્ર દોરો નથી. બહેનનો વિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિથી બાંધેલો આ દોરો એક મજબૂત સ્તંભ છે અને ભાઈ પણ બહેનનો આ દોરો બાંધી તેની રક્ષા કરી, તેનું માન જાળવી અને હંમેશા તેની કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં સાથે રહીશ તેવું વચન આપે છે. હવે આપણે વીરપસલી વ્રતની કથા સાંભળીશું. શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈના ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે તેમજ દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. એક ગામમાં એક કણબી રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવ્યા. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે ન જવા પામી. એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે છે. કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. તેઓ ખૂબ કમાઈ અને ધનવાન બની ગયા, એટલે અભિમાની બની અને જુદા રહેવા ચાલ્યા ગયા. નાના ભાઈ સાથે ડોસા, ડોસી, બહેન અને તેના સ્ત્રી બાળકો બધા ભેગા રહે. ખાનારા જાજા અને કમાનાર એકલો. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારીને તે બીજા 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 ટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. બિચારી બહેન તો કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા માટે જાય અને વધ્યું ઘટ્યું ખાય અને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓ નહાતી ધોતી જોઈ એટલે પૂછ્યું કે બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. આ દોરા લેવાથી 100 લાભ થાય, 12 માસ ભાઈને સુખ મળે. એટલે બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખડાવો. ત્યારે છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાંતણા કાઢી દોરો આપ્યો. પછી કહ્યું, લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા અને પછી 8 દિવસ સુધી વ્રત કરજે.
રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. બહેન તો આ સાંભળી અને ખુશ થતી ઘેર આવી અને વીરપસલીનું વ્રત કરવા લાગી. 1 અઠવાડિયા પછી બહેને પોતાના 6 ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા, પરંતુ બહેનને જમવાનું ન કહ્યું. અરે, પ્રેમથી તેની સાથે બોલ્યા પણ નહીં. આથી બહેન ઘણી જ નિરાશ થઈ ગઈ અને ભાઈ વીરપસલી કહીને તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપી તેના ઓવાણા લીધા. નાનો ભાઈ ઘણો ગરીબ હતો. આવા સમયે બહેનને શું આપવું એની એને મૂંઝવણ હતી. આથી બહેને કહ્યું, ભાઈ, તું જરાય મૂંઝાઈશ નહીં. તું જે આપે તે હું લઈ લઈશ. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી અને ખાવાનું ભાથું છોડ્યું તો તેમાંથી ગોળની ગાંગડી કાઢી અને બહેનના મોંમાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું અને છેલ્લે બહેનને 1 પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજી રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરી અને આશીર્વાદ આપ્યા. ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી બહેન હરખાતી ઘેર આવી. ઘેર આવીને જુએ તો તેનો વર તેને તેડવા માટે આવેલો હતો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત પડ્યું. ત્યારે જમાઈ બોલ્યા, માં, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ત્યારે માં કહે છે, ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. તે તો દોડતા 6 વહુઓના ઘેર જઈ અને વાત કરી. આથી 6 ભાભીઓને નણંદબા સાથે ટીખળ કરવાનું મન થયું. તેમણે ચીથરા, સાવરણી અને જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને સાસુમાને આપ્યું. સાસુમાએ તો પોટલું નણંદના માથે ચડાવ્યું. ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી અને ઘેર આવ્યા. તેઓ થોડેક દૂર ગયા હતા ત્યાં એક વાવ આવી. વાવને જોઈને બહેન બોલી, હે પતિદેવ, મારે આજે વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહી તે નાવા ગઈ. નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીના કપડે બહાર આવી અને વરને સાથ દીધો, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે તો પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? ત્યારે વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે તો નિર્ધનને વળી હીર અને ચીર ક્યાંથી હોય? વરે એક લુગડું નાખ્યું. વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુ તો બહાર આવી અને પોટલું છોડ્યું તો તેમાંથી જાતની મોંઘામૂલી સાડીઓ થઈ ગઈ. તે હરખાથી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો. ત્યાં બહેન બોલી, આ બધું વીરપસલી વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈ અને રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું જ નીકળે. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, થોડી ભોંય ઉગાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ગઈ. વહુએ રસોઈ કરી અને બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. તેમણે સોના મોહરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો, ડોસી, 7 દીકરા અને 7 વહુઓ પેટીયું રડવા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મા માળેથી દીકરીએ પોતાના 7 ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. પરંતુ તેઓ રાણીને ઓળખી ના શક્યા અને રાણીએ પણ પોતે કોણ છે તે જાહેર ન કર્યું. એ દરેકને બીજે મહેલ બંધાતો હતો ત્યાં મજૂરી કામે લગાડી દીધા.
નાના ભાઈ અને ભોજાઈઓને તથા માતા પિતાને મહેલમાં રાખ્યા. બહેને તો 6 ભાઈઓ અને 6 ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોણી આપ્યા. 6 ભાઈઓને માટી ખોદવાના કામથી ખૂબ થાક લાગતો હતો અને તેમને ખાવામાં પણ સૂકા રોટલા અને શાક આપવામાં આવતું હતું. આમ થોડો વખત ચાલ્યા પછી એક દિવસ નાની બહેને રાણીએ મહેલમાં જાત જાતની રસોઈ બનાવડાવી અને પોતાના 7 ભાઈઓને અને ભોજાઈઓને માતા પિતાને જમવા બોલાવ્યા. નાની બહેને માતા પિતાને અને નાના ભાઈને કંસાર પીરસ્યો અને વાઢીએથી ઘીની ધાર કરી, ઉપર સાકર નાખી. જ્યારે અન્ય ભાઈઓ અને ભોજાઈના ભાણામાં લાકડા જેવા લાડુ અને ખારી દાળ પીરસ્યા. એ જોઈ તેઓ બોલ્યા, અમારાથી આ સી રીતે ખવાશે? બસ એ જ વખતે નાની બહેન બોલી ઉઠી, ભાઈઓ, જો તમારાથી આ ન ખાઈ શકાતું હોય તો તમારી નાની બહેનથી તો એ સી રીતે ખાઈ શકાય. તેમ છતાં તેણે ઘણા વર્ષો સુધી આવો ખોરાક ખાધો છે અને એ આપનારા તમે છો અને એ ખાનાર હું જ તમારી નાની બહેન છું. આ સાંભળી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા. તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યારબાદ બહેનને ઓળખી જતાં આંખોમાં આંસુ લાવી તેની માફી માંગવા લાગ્યા. ત્યારે બહેને કહ્યું, તમે આજે મારી આ સુખ સાહેબી જુઓ છો એ મારા વીરપસલી વ્રતના પ્રતાપે છે. જો તમારે પણ મારી જેમ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના દિલને દુભાવશો નહીં, તેને ખોટું લાગે એવું કરશો નહીં. રક્ષાબંધનના દિવસે તેને પ્રેમથી બોલાવી અને જમાડજો અને તમારાથી જે બને તે મદદ કરજો. આથી તમે ખૂબ સુખી થશો. ત્યારબાદ બહેને મોટું મન રાખી દરેક ભાઈઓને એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો અને બધા આનંદથી રહેવા લાગ્યા. આમ વીરપસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું એવું આ વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌ કોઈને ફળજો. બોલો ભોળાનાથ શિવશંભુની જય, માતા પાર્વતીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.